અહીંયા તમને બતાવું, દ્રૌપદી એવી અગ્નિપુત્રી છે, અગ્નશયની છે, એવી સતી છે કે જે દિવસે જે સમયે એના ચીર એને ચોટલેથી પકડીને લઈને આવવામાં આવ્યો ને દુશાસન દ્વારા, એ ધારતે ને એની એક આંખ ઊંચી કરતે ને પલકનો પલકારો, તો ત્યાં ને ત્યાં આખી ભરી સભામાં ભીષ્મ દાદા સાથે, વિદુરજી સાથે, ધૃતરાષ્ટ્ર સાથે, દુર્યોધનને અને 100 કૌરવોને બાળીને ભસ્મ કરતે આ એ સતી છે. હા, પણ એ સતીએ વિચાર કર્યો કે મારા પતિ જ્યાં સુધી બેઠા છે ને ત્યાં સુધી આ ધર્મ, મારી રક્ષાનો ધર્મ, મારી રક્ષાની ફરજ મારા પતિની છે. હા, એટલે જ આપણા ભારત દેશમાં હિન્દુ સનાતન ધર્મમાં દરેક પત્ની પોતાના પતિ ઉપર આધારિત છે. હા, અહીંયા સતીઓએ પોતાના વર્તન દ્વારા બતાવ્યું છે આપણાને. હા, નાની નાની બાબતો એવી છે કે જેમાંથી દ્રૌપદીના ચીરહરણની ખાલી કથા કરીએ ને તો 3 કલાક કથા થાય. એમાંથી એટલા ગૂઢ રહસ્યો નીકળે કે જ્યારે પેલા એ ચોટલો પકડીને ખેંચીને લાવ્યા ને, હા, ત્યારે એ રજસ્વલા હતી, દ્રૌપદી રજસ્વલા હતી, અને એ સમયે એને ચોટલો પકડીને ખેંચીને લાવવામાં આવી. હા, અને એ જ્યારે આ કૃત્ય કર્યું ને, અધમ કૃત્ય, ત્યારે જો દ્રૌપદી ધારતે ને તો એને બાળીને ભસ્મ કરી નાખતે, એને એની નજીક નહીં આવવા દેતે માં. હા, પણ દ્રૌપદી સતી છે, એને વિચાર કર્યો કે મારા 5 પતિ છે, એ મને બચાવશે. પછી એને વિચાર કર્યો શું કે આ બધા મોટા મોટા મારા દાદા, પરદાદા, મારા સસરા, મારા કાકા સસરા જે બધા બેઠા છે ને, એ બધા મારી આ લાજને બચાવશે. હા, હું બચી જઈશ. જ્યાં સુધી આ સજ્જનો બેઠા છે ને, આ મારાથી શ્રેષ્ઠ બેઠા છે ને, આ વડીલો બેઠા છે ને, આ ધુરંધરો આમ હાથમાં મોટા મોટા ધનુષધારીઓ બેઠા છે ને, ત્યાં સુધી મારો વાળ વાંકો નહીં થાય. આ જ્યાં સુધી રાહ જોઈ ને દ્રૌપદીએ, ત્યાં સુધીમાં દુશાસને એનો છેડો પકડી લીધો. આપણે વડીલ છીએ, આપણે શ્રેષ્ઠ છીએ, અને આપણા રહેતા આપણા પરિવારમાં કોઈ નાની વ્યક્તિને તકલીફ પડે ને, એના માટે ફટ છે આપણા જીવનને. હા, ત્યારે આપણું જીવવું નકામું છે. આપણે જ્યાં પણ વડીલ છીએ, સાસુ છે, સસરા છે, અને આપણા ઘરમાં નાના પુત્ર કે પુત્રવધુ દ્વારા મોટા પુત્રને કે કોઈને તકલીફ થતી હોય ને, અને આપણે ચૂપ રહીએ ને, એ અહીંયા બતાવવામાં આવ્યું છે કે તો તમારા જીવવાનો કોઈ અર્થ નથી, વડીલ હોવાનો કોઈ અર્થ નથી. અહીંયા દ્રૌપદીએ વિચાર કર્યો છે કે મને બચાવી લેશે. છેલ્લે જતા એણે પોતાની લાજ બચાવવા માટે પોતે નિરર્થક એક પ્રયત્ન કર્યો છે, વ્યર્થનો એક પ્રયત્ન કર્યો છે, અને એ પોતાની સાડીને લઈને એના દાંતમાં એણે દબાવી છે. એણે વિચાર કર્યો છે કે હું બચાવી લઈશ. હજુ તો ભલે બધા વિફળ ગયા મારી લાજને બચાવવામાં, પણ હું બચાવી લઈશ. આમ વિચાર કરીને દ્રૌપદીએ પોતાના દાંતમાં પોતાની સાડીનો છેડો છે આ દાંતમાં લીધો છે, અને એ સતીએ વિચાર કર્યો છે કે ક્યાંક મારી લાજ બચે. આટલું નિર્લજ થયા પછી આ અધમ લોકોને વિચાર આવે, ક્યાંક દયા આવે, ક્યાંક સદબુદ્ધિ આવે, અને આમાંથી ભીષ્મ પિતામહ, વિદુર કાકા અને ધૃતરાષ્ટ્રમાંથી કોઈ એક ઊભા થઈને મારી લાજને બચાવે, કોઈ એક અવાજ કરે. અને આ વડીલો ચૂપચાપ બેઠા છે, નેત્રો નીચે પડ્યા છે. હા, અને એવા સમયે એને યાદ આવ્યા છે કૃષ્ણ. હા, અને એ સમયે કૃષ્ણ એમણે બૂમ પાડી છે, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ. અને આમ 3 વાર જ્યાં આ દ્રૌપદીના મુખારવિંદથી ગોવિંદનું નામ જ્યાં નીકળ્યું છે ને, ત્યાં તો દ્વારિકામાં બેઠેલો મારો ગોવિંદ જ્યાં ભોજનનું કોળીઓ મોઢામાં લેવા જતો તો માં રૂક્ષ્મણી એને પડદો આમ પંખો નાખી દીધી, અને જળ લઈને જમનાની જારી ભરીને બેઠી હતી માં, અને 56 ભોગનો થાળ મારા કૃષ્ણની સામે પડ્યો હતો. કોળીઓ હાથમાં આમ જ્યાં લીધો ને, ત્યાં તો ગોવિંદ શબ્દ સાંભળતા એને કોળીઓ નીચે મૂકી દીધો. હા, અને બીજા જ વાર ગોવિંદ જ્યાં બોલીને માં દ્રૌપદી, ત્યાં તો પ્રભુ પોતાની પાદુકા છોડી દીધી છે, અને આમ ધોતિયું પોતાનું પંચિયું પકડ્યું છે, પિતાંબર ઊંચું પકડ્યું છે, અને પોતાનો ખેસ ધરતી પર પડ્યો છે, અને પ્રભુ વિમાનના રાહ જોયા વગર, ગરુડજીની રાહ જોયા વગર પવન વેગે હાજર થયા છે હસ્તિનાપુરની આ સભામાં. અને જ્યાં દ્રૌપદીના ચીર ખેંચાઈ રહ્યા છે ને, ત્યાં ઉભા રહ્યા છે આવીને કૃષ્ણ. અને કૃષ્ણએ આ જે અબળા બૂમ પાડી રહી છે, બચાવજો હે મારા વાલા, એને આવીને ચીર પૂર્યા છે. 999 ચીર પૂર્યા છે મારા વાલાએ. એ રાહ જોવે છે કે કોઈ એકવાર તો મારા હૃદયથી અંદરથી અંતર્નાદ કરીને મને બોલાવે. એ રાહ જોવે છે. કોઈ તો એવો નીકળે કે જે આવીને મારા છાતીએ લાગી જાય ને મને આમ ચોટી જાય ને કે તારા વગર તો મને કશું ના જોઈએ. હા, એ રાહ જોવે છે. એટલે આપણા બધાને આ મૂર્તિઓ સામે પગે લાગવું પડે છે. નહીતર એ છે ને અત્યારે પણ હાજર છે.
એ તમારા ઘરે પણ હાજર રહેવા તૈયાર છે. દરેક વ્યક્તિને પોતાની રીતે તમે પુત્ર માનો તો પુત્ર, પતિ, પ્રેમી અને ભાઈ તરીકે દરેક રીતે તમને તમારા જીવનમાં એ હાજરી આપવા તૈયાર છે. પણ આપણા હૃદયમાં એ ભાવ ક્યારેય જાગતો નથી અને એના લીધે એ દુઃખી છે. હા, એમાં ભારત વર્ષમાં જ્યારે જ્યારે સનાતનને જ્યારે તલવાર તોડાય ને ત્યારે કૃષ્ણને દુઃખ થતું હશે કે જેણે કીધું તું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હા, જ્યારે જ્યારે ભારતને ગ્લાનિ થશે ને, જ્યારે જ્યારે કોઈ પણ ઉપદ્રવ થશે ને દૈત્યોનો, હા, ત્યારે ત્યારે મને બોલવામાં આવશે ને, મને કહેવામાં આવશે ને, મને પોકારવામાં આવશે ને, હું તરત જ મારું સુદર્શન ચક્ર લઈને હાજર થઈશ. પણ એવું કોઈ યાદ તો કરે ને. હા, અને અમથા અમથા આપણે આમ અષ્ટમીના દિવસે પારણા ઝુલાવ્યા કરીએ. હા, ખોટા ખોટા પારણા, અને પારણા ઝુલાવતા ઝુલાવતા હજુ કાલે જ પારણું ઝુલાવવાનું છે. હા, કોઈ એ રાહ જોવે છે કે કોઈ આમ હાચી જશોદા તો મળે, કોઈ હાચી દેવકી તો મળે તો એના ખોળે જન્મ લઈ લો. હા, એને જન્મ લેવો છે ભારતમાં, પણ એ રાહ જોઈ રહ્યો છે કોઈ માં જશોદા મળે તો. હા, નહીતર પછી આમ હિંચકા ઝુલાવવા માટે આમ ધક્કા મારે બહેનો, મેં જોયા છે. હા, અરે તને તારો ભગવાન તારા અંદર બેઠો છે, તારો મોરલી વાળો તારા હૃદયમાં બેઠો છે, સ્થાપન થઈ ગયું છે. ખાલી તારી જાગૃત થવાની, તારી સમજણને જાગૃત કરવાની જરૂર છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, अपने अपने मात पिता की. દ્રૌપદીના ચીર હરણ ભગવાને ચીર પૂર્યા છે.